નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન રક્ષક વર્ગ 3 ની જે પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતીમાં જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેની સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ઉજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો, તમારી ડિપાર્ટમેન્ટમાં જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એટલે કે જીએસએસબી નો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે, જેથી કરી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં અહીં 335 નંબરની જે જાહેરાત છે તે તમે જોઈ શકશો, વન રક્ષક વર્ગ 3। હવે મિત્રો, આ જે ભરતી છે તો તેનું નોટિફિકેશન જો તમારે ડાઉનલોડ કરવું હોય તો તેની સામે જે ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં મિત્રો જે બ્લુ કલરમાં એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। ફરીથી તમારે એપ્લાય નાઉનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો, ઉજાસના પોર્ટલ ઉપર જો તમે રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઉજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં રેડ કલરમાં જે સ્કીપનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં એક અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો ઉમેદવારોએ પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી અટક એટલે કે સરનેમ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। તમારું નામ છે તે અહીં ટાઈપ કરી પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। માતાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીં આ બોક્સમાં ટાઈપ કરી મેરિટલ સ્ટેટસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી જે તે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે, જાતિનો જે દાખલો છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી કેટેગરીમાં આવતા હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની પણ વિગત આપવાની રહેશે। હવે સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો, તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો મિત્રો તમારું જે હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારું જે કાયમી સરનામું છે, પરમનન્ટ એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરી તેમાં પણ રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો, તમારે અન્ય વિગત આપવાની રહેશે। મિત્રો, તમે રમતગમતમાં ભાગ લીધેલ હોય અને તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી રમતની વિગત આપવાની રહેશે, જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું સ્તર એટલે કે લેવલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। કયા વર્ષમાં તમે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી પાસે રમતગમતનું જે સર્ટિફિકેટ છે, પ્રમાણપત્ર છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। પરંતુ તમે રમતગમતમાં ભાગ નથી લીધેલ, તમારી પાસે સર્ટિફિકેટ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે।
ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો તો તમારે તેની વિગત છે તે આપવાની રહેશે। અહીં મિત્રો વિકલાંગતાનું લિસ્ટ છે તે જોવા મળશે, તેમાં તમે જે વિકલાંગતા ધરાવતા હોય તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને તેમની જે ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટની તારીખ આ બોક્સમાં ટાઈપ કરી, તેમના નંબર છે તે અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ, જો તમે માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનું સ્ટેટસ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરી આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે, પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને તમે કયા ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવો છો તે ડિપાર્ટમેન્ટનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। પરંતુ તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો તમારે ભાષાની માહિતી છે તે આપવાની રહેશે। અહીં મિત્રો તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે। તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે કે તે સમકક્ષની પરીક્ષા, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી બોર્ડનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી અને મિત્રો છેલ્લી પરીક્ષા પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં યસનું જે બટન છે તેના ઉપર ટિક કરી દેવાનું રહેશે અને સેવનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી સેવ થઈ જશે, તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે નંબર વડે મિત્રો આગળ હજી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના થશે। ત્યાર પછી તમારે તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું રહેશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં મિત્રો જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફોટાનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ કલરનું હોવું જોઈએ, ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને તે તારીખ 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ, ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। મિત્રો અહીં ફોટાને સિલેક્ટ કરવા માટે જે ચોઇસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એ જ રીતે મિત્રો નીચે તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરની જે ફાઇલ તમે અપલોડ કરો છો તેનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ, ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। એથી ચોઇસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી મિત્રો તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે, જેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે।
જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારા અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી, અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો આ મુજબની નીચે એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં તમામ વિગત એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે બ્લુ કલરમાં કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારું ફોર્મ છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે અને તમને એક કન્ફર્મેશન નંબર આપવામાં આવશે। તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। આગળ મિત્રો તમારે પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ છે તેમાં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે વનરક્ષકને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી, તમારી જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી, અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ બેંક ખાતાની વિગત છે તે માંગશે, તેને ફિલ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે। પરીક્ષા ફી ભર્યા પછી તેની રિસિપ્ટ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં તમને ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર તમે ક્લિક કરશો તો રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અને મિત્રો તમે જે ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વનરક્ષક વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।